નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયની અંદર સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન કરવાના છીએ. આની આગળના પ્રશ્નોનું સોલ્યુશન આપણે ઓલરેડી આગળના વિડીયોમાં કરાવેલું છે, તો તે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકશો. તો ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. આપણને કીધું છે અલ્પવિરામ મૂકવાનું અને ત્યારબાદ તેને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે. એનો મતલબ શું? તો કે જે આપણે અલ્પવિરામ મૂકશું એ કઈ સંખ્યા લેખન પદ્ધતિ આધારે મૂકશું? તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિના આધારે. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિના આધારે અલ્પવિરામ કેવી રીતે મૂકવું, ચાલો શીખીએ. સૌ પ્રથમ છે, તમને એક અહીં સંખ્યા આપેલી છે, તેમાં તમારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિના આધારે અલ્પવિરામ મૂકવાનું છે. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ શું કહે છે? તો જે તમને સંખ્યા આપેલી હોય તેમાં સૌ પ્રથમ 3 અંક છોડીને એક અલ્પવિરામ મૂકવાનું, પાછળથી જોવાનું અને 3 અંક છોડવાના. 1, 2 અને 3 અંક છોડીને એક અલ્પવિરામ આપણે મૂકી દેવાનું. ત્યારબાદ 2 અંક છોડીને મૂકવા, એટલે કે 1, 2, પાછું એક અલ્પવિરામ, પાછું 1, 2 અને એક અલ્પવિરામ. બસ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આ જ વસ્તુ યાદ રાખવાની. સૌ પ્રથમ 3 અંક છોડવાના અને ત્યારબાદ 2 અંકો તમારે છોડતું જવાનું. ચલો હવે ત્યારબાદ શું કરવાનું તમારે? તો કે જે આ સંખ્યા લખી છે તેને તમારે શબ્દોમાં લખી દેવાની. હવે શબ્દોમાં લખતા તો બધાને આવડે, છતાં પણ હું કહી દઉં છું. જુઓ, અહીં 8 છે એ કરોડના સ્થાન ઉપર છે, એટલે 8 કરોડ લખાશે. 75 આયા લાખના સ્થાન ઉપર, 75,95,762 નંબરની સંખ્યા આપેલી છે. આમાં પણ સેમ ટુ સેમ પહેલા 3 અંક છોડીને તમારે અલ્પવિરામ મૂકવાનું અને ત્યારબાદ 2 અંક છોડીને અલ્પવિરામ મૂકવાનું. હવે જે સંખ્યા મળી એને આપણે અહીં શબ્દોમાં લખી દઈશું. શું લખાશે? તો 85,46,283. ત્યારબાદ સી નંબરનો જોઈએ. તો સૌ પ્રથમ આપણે અલ્પવિરામ મૂકી દઈશું. હવે અલ્પવિરામ મૂકતા બધાને આવડી ગયું હશે. સૌ પ્રથમ 3 અંક છોડીને અને ત્યારબાદ 2 અંક છોડીને હવે તેને શબ્દમાં લખી દઈએ. તો લખાશે 9,99,46,. ત્યારબાદ ડી નંબરમાં જોઈએ. તો સૌ પ્રથમ આપણે અલ્પવિરામ લગાવી દઈશું અને હવે આ જે સંખ્યા મળી તેને આપણે શબ્દોમાં અહીં લખી દઈશું. શું લખાશે? તો કે 9,84,32,701. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખો. પ્રશ્ન નંબર 3માં આપણને કીધું હતું તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં, જ્યારે અહીં શું કીધું છે? અહીં કીધું છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું કરવાનું જોઈએ? એ નંબરનો પ્રશ્ન જોઈએ. તો સૌ પ્રથમ આપણે 3 અંક છોડીને અલ્પવિરામ લગાવવાનું. 1, 2, 3. તો 3 અંક છોડીને લગાવી દીધું. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પણ આપણે આ જ કરતા હતા, પહેલા 3 અંક છોડીને અને પછી 2 અંક છોડીને. પરંતુ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું કરવાનું? તો કે પ્રથમ તો 3 અંક છોડી દીધા, ત્યારબાદ 3 અંક જ છોડવાના. દર ફેર કેટલા અંક છોડવાના? 3 અંક છોડતું જવાનું. હવે જ્યારે શબ્દમાં લખવાની વાત થાય તો કેવી રીતે લખશું? મિલિયનમાં લખશું. શબ્દમાં આપણે કેવી રીતે લખશું? મિલિયન. તો કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય. 1 મિલિયન બરાબર કેટલા થાય? 10 લાખ થાય. તો આપણે શું લખશું? તો કે તમે જોઈ શકો છો અહીં લખાશે 78,921,092. પછી જોઈએ બી નંબરનું. તો સૌ પ્રથમ અલ્પવિરામ કેવી રીતે મૂકશું? તો કે 3 અંક છોડીને પહેલા અલ્પવિરામ મૂકી દઈશું. હવે આના શબ્દમાં કેવી રીતે લખાય? તો લખાશે 7,452,283. શું લખાશે? 7,452,283. ત્યારબાદ સી નંબરનો જોઈએ. તો સૌ પ્રથમ આપણે અલ્પવિરામ લગાવી દઈશું અને હવે આને શબ્દોમાં લખી દઈશું. લખાશે 99,985,102. 99,985,102. ત્યારબાદ ડી નંબરમાં છે. સૌ પ્રથમ આપણે લખી દઈશું અલ્પવિરામ
ત્રણ અંક છોડીને આપણે અલ્પવિરામ લગાવી દઈશું. હવે આને લખીશું શબ્દોમાં, તો લખાશે 48,49,831. 48,49,831. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 1.1નું સોલ્યુશન પૂર્ણ કર્યું. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ જોડે. ધન્યવાદ.